ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 10માં પ્રકરણ 12 કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશે ભણીશું. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે. વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો. તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું હતું. માત્ર 8 જ વર્ષની ઉંમરે ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા. માત્ર 21 વર્ષની વયે તેમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સુરીના નામે ઓળખાવા લાગ્યા. જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ મળ્યું. એમણે પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યાઓના તેમણે અભ્યાસ કર્યો અને તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું. આ બધી વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું છે. સિદ્ધરાજ જયસિંહ એ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરીને તે પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર એટલે કે ગ્રંથ ભંડાર પોતાની સાથે લઈને અણહિલપુર એટલે કે પાટણ આવ્યા. ત્યારે તેમને આવકારવા માટે વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલ હતું અને આ વિદ્વાનોના વૃંદના અગ્રણી એ હેમચંદ્ર સુરી હતા. કહેવાય છે કે કીર્તિ યસ્ય સ જીવતે, અર્થાત જેની કીર્તિ છે તે જીવતો હોય છે. આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે. તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો અને આ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. અહીંયા એ તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ રખાયો છે કે પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવા જેવી છે. તો આપણે પાઠ જોઈએ. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજઃ જયસિંહ માલવ વિજયમ કૃતવાન. વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા પર વિજય કર્યો. દ્વાદશ્યામ શતાબ્દ્યામ એટલે કે 12મી સદીમાં. ફરી આખું વાક્ય જોઈએ તો વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા પર વિજય કર્યો. વિજય અનંતરમ જયસિંહ નૃપતે યશોવર્મણ સર્વધનમ ગૃહીત્વા અણહિલપુર પ્રત્યાગતવાન. પહેલાં આખું વાક્ય પહેલાંનું જોઈએ તો વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો. વિજયાનંતરમ એટલે કે વિજય પછી જયસિંહ નૃપતે યશોવર્મણ, નૃપતે એટલે રાજા યશોવર્માનું સર્વમ ધનમ સઘળું ધન ગૃહીત્વા એટલે કે લઈને અણહિલપુરમ પ્રત્યાગતવાન અણહિલપુર પાછો આવ્યો. ધનેન સહ તત્રત્ય ગ્રંથાગારો અપી તસ્ય હસ્તગતો જાત. ધનની સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો, પ્રાપ્ત થયો. અહીંયા ગ્રંથાગારો એ સંધિ છે. બહવઃ અનુપમાઃ એ પણ સંધિવાળો શબ્દ છે. ગ્રંથાગારઃ પ્લસ અપી. આ
अस्मिन् ग्रंथागारे बहवः अनुपमाः ग्रंथाः आसन्. આ ગ્રંથ ભંડારમાં ઘણા બધા અપ્રતિમ, અનુપમ એટલે કે જેની ઉપમા ન આપી શકાય તેવા અપ્રતિમ ગ્રંથો હતા. તેષુ ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ અપી એકતમમ આસીત. તેમાં ભોજે રચેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. સરસ્વતી કંઠાભરણ એ બુકનું નામ છે કે જે ભોજ દ્વારા રચાયેલું છે. ફરી એકવાર આખું જોજો. આ ગ્રંથ ભંડારમાં ઘણા બધા અપ્રતિમ ગ્રંથો હતા. તેમાં ભોજે રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. આખું બંને લાઈન. તેમાં ભોજ રાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. એકદા સિદ્ધરાજ વિચારપથમ આરૂઢ. એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. સહ અચિંતયત, તેણે વિચાર્યું, માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. માલવના વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો. તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્તઃ, તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો. ફરીવાર જોજો આખું. એકદા સિદ્ધરાજ વિચારે ચડેલો હતો. તેણે વિચાર્યું કે માળવાના વિજયથી હું ધનનો માલિક બન્યો. તેના ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા. પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નહીં. કીર્તિમયા એ પણ સંધિવાળો શબ્દ છે. કીર્તિ પ્લસ મયા એવો જ શબ્દ કીર્તિ વર્તતે ફર્સ્ટ લાઇનમાં. તો કીર્તિ ઉપર રેફ છે, એનો વિસર્ગ કીર્તિ પ્લસ વર્તતે. એવી જ રીતે અહીંયા કીર્તિર્મયા તો કીર્તિ પ્લસ મયા. પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે, ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત ન કરી. અતઃ એતાદૃશમ કિમપી કरणीयम એન મદિયા કીર્તિરપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્ય અસ્તિ. તેથી એવું મારે કંઈક કરવું જોઈએ કે જેનાથી મારી કીર્તિ પણ તેવી થાય જેવી ભોજની છે. ફરી ફર્સ્ટ લાઈન. પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. જેથી મારે એવું કંઈક કરવું જોઈએ કે જેનાથી મારી ખ્યાતિ પણ તેવી થાય જેવી ભોજની છે. કીર્તિરપી એ પણ સંધિવાળો શબ્દ છે. અહીંયા મોટાભાગે બધા વિસર્ગ સંધિના ઉદાહરણો આપેલા છે. તો કીર્તિ પ્લસ અપી, વિસર્ગનો ર અને રમાંથી અ એટલે કે અપી. આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી ખ્યાતિ પણ તેવી થાય જેવી ભોજની છે. સિદ્ધરાજ જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતઃ એવં વિચાર્ય સહ જૈન મુનિ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન નિવેદિતવાન ચ. એમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો અને જણાવ્યું, અહીં આચાર્યવર્યા, અરે શ્રેષ્ઠ આચાર્ય, ભવંતો ભોજ વ્યાકરણ સદૃશમ પરાક્રણમ વિરચંતુ. આપ ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો. એન ભવતામ મમ ચ કીર્તિ અમરા ભવે, જેનાથી આપની અને મારી કીર્તિ અમર બને. ટેક્સ્ટ બુકમાં જોજો પિક્ચરની નીચેવાળો પેરેગ્રાફ. આમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો અને તેમને જણાવ્યું, અરે શ્રેષ્ઠ આચાર્ય,
આપ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો, જેનાથી આપની અને મારી કીર્તિ અમર બને. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતઃ હેમચંદ્રાચાર્ય એકમ અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तઃ. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. તે સિદ્ધ હેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે. અસ્મિન અષ્ટો અધ્યાયાः સન્તિ. આમાં 8 અધ્યાયો છે. તેષુ પ્રારંભિકેષુ ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાः અંતિમયોः દ્વયોः અધ્યાયોः પ્રાકૃત ભાષાણાં ચ વ્યાકરણપી અસ્તિ. તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેલ્લા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. હેમચંદ્રાચાર્યે લક્ષશ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોકનું સાહિત્ય રચાયેલું છે. લક્ષશ્લોક પરિમિતમ એટલે કે 1,00,000 શ્લોક. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોકોનું સાહિત્ય રચ્યું છે. અસ્મિન સાહિત્ય અભિધાન ચિંતામણી નામક કોશ ગ્રંથ. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય. ચાલુક્ય વંશોત્કીર્તન એ પણ બુકનું નામ છે. ચાલુક્ય વંશોત્કીર્તન નામક સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબંધમ દ્વયાશ્રય મહાકાવ્ય. દ્વયાશ્રય એટલે બંનેનો આશરો લઈને. ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષા બંનેનો આશરો લઈને બનાવેલું મહાકાવ્ય. કાવ્યાનુશાસન નામક અલંકારશાસ્ત્રીય ગ્રંથ. કાવ્યાનુશાસન નામનો અલંકારશાસ્ત્રનો ગ્રંથ અને છંદોનુશાસન વગેરે બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતિ. અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. આ પાઠના જેટલા અહીંયા બુકોના નામ છે એ બધા જ યાદ રાખવાના છે. તો એ પણ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. ફરીવાર આખો પેરેગ્રાફ. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય, કાવ્યાનુશાસન નામનો અલંકારશાસ્ત્રનો ગ્રંથ અને છંદોનુશાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. અહીંયા છંદોનુશાસન છે એ પણ સંધિવાળો શબ્દ છે. વિસર્ગ સંધિ. છંદ પ્લસ અનુશાસનમ. બહુનામ ગ્રંથાનામ એટલે કે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. બહુનામ ગ્રંથાનામ આ બંને વિશેષણ વિશેષ્ય છે. ગુર્જર પ્રદેશે લબ્ધજનૈઃ અયમ હેમચંદ્રાચાર્ય ને કેવલ ગુર્જર પ્રાંતે અપિતુ સમગ્રે અપી સંસ્કૃત સાહિત્યકાશે સૂર્યવત પ્રકાશતે. ગુજરાત પ્રદેશમાં જન્મ ધારણ કરેલા હેમચંદ્રાચાર્ય કેવળ ગુજરાત પ્રાંતના જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યના આકાશમાં સૂર્યની જેમ પ્રકાશે છે. અહીંયા લબ્ધજનિરયમ, અહીંયા પણ સંધિવાળો શબ્દ છે. લબ્ધજની પ્લસ અયમ વિસર્ગ સંધિ છે. એવી જ રીતે ગુર્જર પ્રાંતે પ્લસ અપી, સમગ્રે પ્લસ અપી, સંસ્કૃત સાહિત્ય પ્લસ આકાશે. ગુર્જર પ્રાંતે પ્લસ અપી, સમગ્રે પ્લસ અપી. પરિભાષાંતર જોઈએ. ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની માફક પ્રકાશે છે અથવા ઝળહળે છે. તો આ પાઠનું ભાષાંતર પેરબુકમાં લખવાનું છે. એના પછીના વિડીયોમાં આપણે ટિપ્પણના શબ્દો અને એની સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું.